6 માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના માટે મતદાન યોજાશે। સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ આ વખતે ચૂંટણીમાં મહિલા અનામત અને મતદારોની સુવિધા પર વિશેષ ભાર મુકાયો। કુલ 103 ફોર્મમાંથી 99 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા, જેઓ હવે ચૂંટણી મેદાનમાં છે। 25 સભ્યોની ટીમમાં 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત હશે। 2 સભ્યોની નિમણૂક બીસીઆઈ દ્વારા કો-ઓપ્શનથી થશે। વકીલોની સુવિધા માટે પ્રથમ વખત હાઈકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટી એમ 2 અલગ અલગ પોલિંગ સ્ટેશન ફાળવાયા છે। 103 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને એ 103ની અંદરથી 2 ફોર્મ વિથડ્રો થઈ ગયા અને બાકીના 2 ફોર્મ રિજેક્ટ થયેલા છે। એક રિજેક્શનનું ગ્રાઉન્ડ કે ઉમેદવારની સનદ કેન્સલ કરવામાં આવેલી હતી અને સુપ્રીમ કોર્ટે ફક્ત તેમને પ્રેક્ટિસ કરવાની છુટ્ટી આપી હતી અને બીજાનું ઇન્ડિયન નેશનલ નહીં હોવાને કારણે ટ્રિબ્યુનલે એમનું